ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને કડવા પટેલ સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ હર્ષ ભલાણીના સ્મરણાર્થે રક્તદાન તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. શહેરના ઉદ્યોગપતિના પુત્ર હર્ષ ભલાણીનું 7 વર્ષ પહેલા થયેલ અકાળ મોતને કારણે તેના પરિવાર દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજી રહ્યા છે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ. માનવ સેવા ટ્રસ્ટ અને કડવા પટેલ સોશિયલ ગ્રુપના સહકારથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 121 બોટલ રક્ત એકત્રિત થવું જોઈએ તેમજ 40 જેટલા આંખના ઓપરેશન માટે દર્દીને મળવો લાભ અને સર્વરોગ નિદાન કેમ્પમાં 20 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સ્વર્ગસ્થ હર્ષ ભલાણીના સ્મરણાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરાઈ હતી તેમજ આંખના ઓપરેશન માટે આવેલ દર્દીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પ્રભુદાસભાઈ ભલાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. રક્તદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકીય સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રભુદાસ મૂળજીભાઈ ભલાણી, મૂળ ગામ લાઠ, હાલ ઉપલેટા. મારા પુત્રનું અવસાન નિમિત્તે 7 વર્ષથી હું આરોગ્ય નિદાન કેમ્પ રાખું છું અને આ વખતે રક્તદાનનો કેમ્પ સાથે રાખેલ છે. એમાં નબળા વર્ગના માણસોને બધાને મદદરૂપ થાય એવું આયોજન કરેલ છે. રક્તદાનમાં થેલેસેમિયાવાળા બાળકોના બધાને આરોગ્યમાં કામ આવે અને એના માટે આ આયોજન કરેલ છે. આ ગામ લોકોનો, ઉપલેટાના અગ્રગણ્યો અને માનવ સેવા ટ્રસ્ટ તથા કડવા પટેલ સોશિયલ ગ્રુપ બધાનો સાથ અને સહકારથી અમે રક્તદાન કેમ્પ અને આયોજન કરેલ છે. નમસ્કાર, મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટાના આંગણે શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા, કડવા પટેલ સોશિયલ ગ્રુપ ઉપલેટા તેમજ સ્વ હર્ષભાઈ ભલાણીના સ્મરણાર્થે આજરોજ રક્તદાન કેમ્પનું તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ઉપલેટાના નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો તેમજ નવયુવાનોએ પોતાનું રક્તદાન કર્યું અને આ રક્તદાન એટલે મહાદાન, એને યુવાનોએ સાર્થક કર્યું છે. એવી જ રીતે આ કેમ્પનો સૌ લોક બહોળી સંખ્યામાં લાભ લે એવી મારી આપ સૌને વિનંતી. તેમજ માનવ સેવા ટ્રસ્ટને અન્ય જે કડવા પટેલ સોશિયલ ટ્રસ્ટ દ્વારા ઘણી એવી સહાયની અને મદદની સેવાઓ કરવામાં આવે છે, જે ખૂબ સરાહનીય અને નોંધનીય છે.